બનાસકાંઠાના દાંતા પાસે એક સ્કૂલ બસ ખીણમાં પલટી ખાઈ જતા ડ્રાઈવર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। ઘટનાના પગલે 108 સેવાની 3 એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર પહોંચી છે। નડિયાદની વિઝન સ્કૂલ ઓફ સાયન્સની બસ હતી જે પ્રવાસ માટે અંબાજી ગઈ હતી। અંબાજીથી પરત ફરતી વખતે દાંતાના આંબાઘાટ પાસે આ દુર્ઘટના ઘટી છે। તબીબની બેદરકારીના લીધે ઓર એક બાળકનો ભોગ લેવાયો છે। સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં આવેલી એક ખાનગી હોસ્પિટલના તબીબને સારવારમાં બેદરકારીના કારણે બાળક દર્દીનું મોત નિપજતા મૃતકના પરિવારજનોએ 2 તબીબોને માર માર્યો હતો। રોષે ભરાયેલા બાળકના પરિવારજનો હોસ્પિટલ પર ધસી આવ્યા હતા અને જ્યાં બંને તબીબોને લાફા ઝીંકી દેવામાં આવ્યા હતા અને ટેબલ પર પડેલી વસ્તુઓને પણ તેમના પર ફેંકવામાં આવી હતી। મારઝૂડ એટલી વધી ગઈ હતી કે ડોક્ટરના કપડાં પણ ખેંચી કાઢ્યા હતા। અમદાવાદની યુવતી પર આગ્રામાં બળાત્કાર થયો હોવાની માહિતી પ્રકાશમાં આવી છે। પ્રદીપ ડોન હત્યા કેસના આરોપીએ બળાત્કાર ગુજાર્યો છે। બ્યુટી પાર્લરમાં કામના બહાને ઉદયપુર આગ્રા લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો, જેમાં પોલીસે 3 આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી છે। વડોદરા બીસીએ ચૂંટણીમાં સમરજીત ગાયકવાડનો વિજય થયો છે। ચિરાયુ અમીનની પેનલ અને સમરજીતસિંહ ગાયકવાડ વચ્ચે થયેલી આ ચૂંટણીમાં સમરજીતસિંહનો 218 મતે વિજય થયો છે। તો 26 વર્ષ બાદ બીસીએમાં ચિરાયુ અમીનનો પરાજય થતા તેમની પેનલમાં શોકનો માહોલ ફેલાયો હતો। મતદાનમાં સમરજીતસિંહને 1066 અને પ્રતિસ્પર્ધી ચિરાયુ અમીનને 850 મત મળ્યા હતા। અરવલ્લી જિલ્લા પંચાયતની મેઢાસણ બેઠકની પેટા ચૂંટણી માટે મતગણતરી હાથ ધરાઈ હતી, જેમાં ભાજપના ઉમેદવાર શિવસિંહ મેઢાસી ભેમાવતનો 3763 મતે વિજય થયો છે। જિલ્લા પંચાયતની આ બેઠકમાં 32 ગામના 42 બૂથો પર મતદાન થયું હતું, જેમાં ભાજપના ઉમેદવારને 10,482 મત જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 6,719 મત મળ્યા હતા। તો કચ્છના ગાંધીધામની 3 બેઠકો પર ભાજપે કબજો કર્યો છે। કોંગ્રેસના ફાળે 1 બેઠક આવી છે। વાત કરીએ મહેમદાવાદની સરસાવણી તાલુકા પંચાયતની, તો અહીં કોંગ્રેસે સત્તા હાંસલ કરી છે। તો પાટણના હારીજની બોરતવાડા અને બારડોલીની સરબાણ બેઠક ઉપર ભાજપે કબજો કર્યો છે। તો અમરેલીની ધારી તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે જીતનો પરચંદ લહેરાવ્યો છે। ભાજપના ફાળે 10, કોંગ્રેસના હાથમાં 6 જ્યારે જીપીપીના ફાળે 1 બેઠક આવી છે। બહુચકચારી બીએમડબલ્યુ હિટ એન્ડ રન કેસનો આરોપી વિસ્મય શાહે માંગેલા વચગાળાના જામીન અરજી સામે મૃતકના પરિવારજનોએ વાંધા અરજી કરી છે, ત્યારે બીજી બાજુ જેલમાં સત્તાવાળા પાસે વિસ્મયની મેડિકલ રિપોર્ટ પણ કોર્ટે મંગાવ્યા છે। આવકવેરા વિભાગે સુરતમાં સપાટો બોલાવી દીધો છે। અહીંના ઉદ્યોગ સંચાલકો પાસેથી મોટી કરચોરી પકડાઈ છે। અગાઉના સપ્તાહે હાથ ધરાયેલી સર્વેની કામગીરીમાં મોટી બેનામી આવકો ઝડપાઈ હતી, જેમાં અડાજણમાં બિલ્ડર જૂથ પ્રમુખ ગ્રુપનું 10 કરોડનું કાળું નાણું ઝડપાયું હતું। ડિસેમ્બર દરમિયાન ઇન્કમટેક્સ સુરતની તપાસ કાર્યવાહી સતત ચાલુ રહી છે, જેમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી વિવિધ ઉદ્યોગ સંચાલકોનું 60 કરોડથી વધુ કાળું નાણું ઝડપાયું હતું। ગત સપ્તાહના અંતે રેન્જ 2ની ટીમ દ્વારા મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટના 2 વેપારી પેઢીના કરાયેલા સર્વેમાં બંને પેઢીનું 5 કરોડનું કાળું નાણું ઝડપાયું હતું। સુરત સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ સેવાના નામે લૂંટ ચલાવતા લેભાગુ તત્વો ફરી વિવાદમાં આવ્યા છે। શંકાસ્પદ હાલતમાં મૃત્યુ પામેલા બંગાળી યુવાનની લાશને પીએમ વિના બારોબાર એમ્બ્યુલન્સમાં વતન લઈ જતા આ લેભાગુ તત્વો પોલીસની ઝપેટે ચડ્યા છે। રાણી તળાવ મેઇન રોડ નજીક ડબગરવાડમાં રહેતા યુવકને પાંડેસરાની ધર્મજીવન હોસ્પિટલમાં ખસેડાયો હતો। બંગાળી કારીગરના શંકાસ્પદ મોતની વિગતો બહાર આવતા એસોસિએશનની મીટિંગ મળી હતી, જેમાં કારીગરને તેના માલિક દ્વારા માર મારવાથી મૃત્યુ થયું હોવાના આક્ષેપો થયા હતા। બોટાદ નજીક રાણપુરમાં આવેલી બેરિંગ બનાવતી કંપની આરએમપી લિમિટેડ કંપનીએ કામદારોને ગેરકાયદેસર રીતે સસ્પેન્ડ કર્યાનો આક્ષેપ થયો છે। ગત નવેમ્બર માસથી કર્મચારીઓની હડતાલ ચાલી રહી છે, જેને તોડવા કંપનીએ 250 જેટલા કામદારોની ભરતી કરી હતી। કંપનીના આ પગલા સામે 600 જેટલા કામદારોએ લેબર કમિશનર સુધી પોતાનો અવાજ પહોંચાડવા અમદાવાદમાં ગુજરાત મજદૂર સભાના બેનર હેઠળ રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું। પગાર વધારાની માંગ સાથે તમામ રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ 18 ડિસેમ્બરે હડતાલ પર ઉતરશે, જેમાં શહેરની તમામ રાષ્ટ્રીયકૃત બેંકો પણ જોડાશે। હડતાલના કારણે બુધવારે શહેરીજનોને બેંકોના કામકાજમાં પરેશાનીનો સામનો કરવો પડશે।
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીયકૃત બેંક કર્મચારીઓ પગાર વધારા મુદ્દે નવેમ્બર 2012માં એક સમજૂતી થઈ હતી. ત્યારબાદ અત્યાર સુધી તે અંગે કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓએ 18 ડિસેમ્બરે હડતાલ પર જવાનું નક્કી કર્યું છે. અમદાવાદીઓ માટે એક આનંદના સમાચાર છે. હવેથી અમદાવાદથી વાયા હૈદરાબાદ થઈને સિંગાપુર સુધીની સીધી વિમાની સેવા ઉપલબ્ધ થશે. ભારતની સ્પાઇસજેટ અને સિંગાપુરની ટાઈગર એર વચ્ચે સેવા પૂરી પાડવા માટે 3 વર્ષ માટે કરાર થયા છે. આ અંતર્ગત 6 જાન્યુઆરીથી શરૂ થનારી સેવા માટે એક તરફી ભાડું ₹4,699 છે. રાજ્યના સૌથી ઊંચા શિખર પર બિરાજમાન ભગવાન દત્તાત્રેયની આજે જન્મજયંતિ છે, જેને લઈને જૂનાગઢ ગિરનારની તળેટી અને ભવનાથ ધર્મક્ષેત્રમાં તેમની ઉજવણી કરાઈ હતી. વહેલી સવારે ભગવાન દત્તની પૂજા અર્ચના બાદ સવારના ભવનાથ તળેટીમાં શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો અને ભાવિક ભક્તો જોડાયા હતા. ગુજરાતમાં સૌથી વધુ ઠંડી ગાંધીનગરમાં નોંધાઈ છે. ગાંધીનગરમાં ઠંડીનો પારો 9.8 ડિગ્રીએ અટક્યો હતો, જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડમાં ઠંડીનો પારો 10.1 ડિગ્રીએ અટક્યો હતો. ભાવનગરના મહુવામાં 11.1 ડિગ્રી અને ડીસામાં 11.4 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. અમદાવાદ શહેરમાં ન્યૂનતમ પારો 11.8 ડિગ્રીએ નોંધાયો હતો, જ્યારે અમરેલીમાં ઠંડીનું પ્રમાણ 11.6 ડિગ્રી રહ્યું છે. સામાન્ય રીતે શિયાળામાં સૌથી વધુ ઠંડી જ્યાં પડે છે તે નલિયામાં મંગળવારે ઠંડીનું પ્રમાણ 12.8 ડિગ્રી નોંધાયું હતું. રાજકોટ ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન એન્ડ જ્વેલરી ડિઝાઇન દ્વારા આયોજિત ફેશન શોનું આયોજન કરાયું હતું, જેમાં દેશની વિવિધ મોડલ્સે ભાગ લીધો હતો. તો આ શોમાં શહેરના ડિઝાઇનર સ્ટુડન્ટ દ્વારા બનાવાયેલા 70થી વધારે વસ્ત્રોને પ્રદર્શિત કરાયા હતા.